નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર તમે અભ્યાસ કરો છો. બોર્ડનું વર્ષ છે, મહત્વનું વર્ષ છે. તો બોર્ડના વર્ષની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર જે 5 છે, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, આ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જે છે એ આજના વિડીયોમાં આપણે કરવાના છે. આની સાથે સાથે ઘણી બધી બાબતો છે જે તમને ઉપયોગી થવાની છે, એ પણ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની. પહેલો સવાલ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો અને પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. શું સવાલ છે? પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. તો જવાબ આવશે કે નીચેના ધાતુ શિલ્પો પરથી આપણે પ્રાચીન ભારતીય ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસિલ કરી હતી તેની માહિતી મળે છે. એટલે કે પ્રાચીન સમયના જે શિલ્પો છે એના વિશેની માહિતી આપણને આ ધાતુ શિલ્પો ઉપરથી મળી આવે છે. કયા કયા છે? તો કે ભારતની પ્રાચીન સિંધુ ખીણ એટલે કે જે હડપ્પીય સભ્યતા જે હતી, જેની અંદર હડપ્પા, મોહેન્જો-દડો, ધોળાવીરા, લોથલ, કાલીબંગન આ બધા નગરો હતા. તેના અવશેષોમાંથી આપણને કાંસાની એક નર્તકીની પ્રતિમા મળી આવી છે. નર્તકી એટલે કે એક નૃત્ય કરતી સ્ત્રી. કોણ? નૃત્ય કરતી જે સ્ત્રી હોય એ નૃત્ય કરતી સ્ત્રીની પ્રતિમા એટલે કે મૂર્તિ આપણને મળી આવી છે. કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા અને તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. ક્યાંથી પ્રાપ્ત થઈ છે? ભગવાન બુદ્ધની પ્રતિમાઓ આપણને તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. કયા વંશના રાજાઓના સમયની? તો કે કુષાણ વંશના. પછી 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પ બનાવવાની કલા છે તે પૂરજોશમાં શરૂ થઈ. ભારતમાં દક્ષિણ ભારતમાં ચૌલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો નિર્માણ પામ્યા હતા. આ સમયમાં તૈયાર થયેલું જે મહાદેવ નટરાજ એટલે કે શિવનું જે જગવિખ્યાત શિલ્પ છે એ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. ભગવાન નટરાજ, ભગવાન શિવ જે છે નૃત્ય કરતા અવતારની અંદર જે છે તે છે ધાતુ વિદ્યાનો એકદમ શ્રેષ્ઠતમ નમૂનો. આ શિલ્પ આજે ક્યાં મૂકવામાં આવ્યું? તો કે ચેન્નઈ, તમિલનાડુ રાજ્યનું પાટનગર ચેન્નઈ, ત્યાં સંગ્રહાલયમાં સંગ્રહિત છે. એટલે કે તેનું જે સંગ્રહાલય છે તેની અંદર તેને મૂકવામાં આવેલું છે. ચેન્નઈ, તમિલનાડુના જે સંગ્રહાલયમાં ધનુષધારી રામની પ્રતિમા પણ છે. બીજું કોણ છે ત્યાં? તો કે ધનુષધારી રામની ધાતુની જે પ્રતિમા બનાવેલી છે તેને પણ ત્યાં રાખવામાં આવેલી છે. પછી ગુપ્ત વંશના જે રાજાઓના સમયમાંથી આપણને પ્રાપ્ત થયેલી સારનાથમાંથી પ્રાપ્ત થયેલી ભગવાન બુદ્ધની ધાતુ પ્રતિમા. કયા સમયના? તો કે ગુપ્ત વંશના રાજાઓએ બનાવડાવેલી ભગવાન બુદ્ધની ધાતુની પ્રતિમા. આ ઉપરાંત નાલંદા અને સુલતાનગંજમાંથી આપણને બુદ્ધની તાંબાની મૂર્તિઓ અને મથુરામાંથી મળેલી જૈન પ્રતિમાઓ છે તે ધાતુ વિદ્યાના એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નમૂનાઓ છે. અને ધાતુમાંથી બનાવેલા કલાત્મક દેવ દેવીઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂળીઓ, કલાત્મક દીવો, આ બધા જ ધાતુ શિલ્પના મહત્વના ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે જો તમારે અભ્યાસ કરવો હોય અને આનાથી પણ વધારે સારી મેથડથી સમજવા માટે તમારે કંઈ જ કરવાનું નથી. ધોરણ 10 ની અંદર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે ચેનલ છે તેના દ્વારા લોન્ચ કરવામાં આવેલી જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેની અંદર જોઈન થઈ જવાનું છે. એક વિષયની ફી માત્ર આપણે 499 રૂપિયા રાખેલી છે. આની અંદર તમને દરરોજ લાઈવ ક્લાસની અંદર ભણાવવામાં આવશે. તમને જે કંઈ પણ ડાઉટ હોય તેનું સોલ્યુશન તમને કરાવવામાં આવશે. આ ઉપરાંત જે તમને ભણાવવામાં આવેલું છે એના વિડીયો લેક્ચર્સ તમે જોઈ શકો છો લાઈફ ટાઈમ. એટલે કે તમારું 10મા ધોરણ પૂરું થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો. ઉદાહરણ તરીકે આજે તમે નથી આવ્યા, કદાચ કંઈક બહાર જવાનું થયું, લાઈવ લેક્ચર તમે જોઈ શકો તેમ નથી, તો આવતીકાલે પાછા ઘરે આવીને તમે તેને જોઈ શકો છો. પછી તમને એમાં એવો ડાઉટ થાય કે ભાઈ મને ઓલો પ્રશ્ન હતો એમાં કંઈ સમજાયું નથી, તો પછી 5 દિવસ પછી, 10 દિવસ પછી, 6 મહિના પછી તમે એને જોઈ શકો છો. એટલે કે ધોરણ 10 ની અંદર જે આ છે બ્રહ્માસ્ત્ર બેચ, બરાબર છે, એની અંદર ચોક્કસથી જોઈન થઈ જાજો. ફી માત્ર છે 499
₹99 4 વિષયના કોર્સ છે આપણી પાસે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. તો ચોક્કસથી આ બેચની અંદર જોઈન થઈ જજો. અને વધારે જો માહિતી જોતી હોય તો તમને કોન્ટેક્ટ નંબર આપું છું. આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર વધારે માહિતી તમે મેળવી શકો છો. બીજો સવાલ, પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિઓ અને ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરેલી હતી. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય હતા, નામ હતું નાગાર્જુન. એને વનસ્પતિ અને ઔષધિઓની સાથે સાથે શું કર્યું હતું? તો કે રસાયણ ઔષધો એને પણ વાપરવાની ભલામણ કરી. રસાયણમાંથી બનતા ઔષધો પણ આપણે યુઝ કરી શકાય છે આપણા હેલ્થ માટે. તેમને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય કોણ છે? તો કે નાગાર્જુન. તેને આરોગ્ય મંજરી નામનો પુસ્તક લખ્યો છે. 2 પુસ્તકો લખ્યા છે, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. હવે પારાની ભસ્મ કરીને તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરેલી હોય તેવું માનવામાં આવે છે. આ જે પારો હોય, પારો નામનું જે ધાતુ છે, એની ભસ્મનો ઉપયોગ કરીને એને ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાનું. પછી નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળાઓ અને ભઠ્ઠીઓ શરૂ કરી હતી. એટલે કે સ્પેશિયલ એક આપણે કેમ અત્યારે સાયન્સ સ્કૂલ હોય તો એની અંદર અલગથી લેબ બનાવવામાં આવેલી હોય, બરાબર છે. કેમિકલ ડિપાર્ટમેન્ટ માટે અલગ લેબ હોય, બાયોલોજી માટે અલગ લેબ હોય, ફિઝિક્સ માટેની અલગ લેબ હોય. તો એવી જ રીતે નાલંદા વિદ્યાપીઠે આ જે રસાયણ વિદ્યા છે તેના અભ્યાસ અને એની પર સંશોધન કરવા માટે એક અલગ સ્વતંત્ર રસાયણ શાળાઓ અને ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે રસાયણ શાસ્ત્રના જે ગ્રંથો છે એની અંદર મુખ્ય રસ એટલે કે મેઇન કેમિકલ હોય, ઉપરસ એટલે કે એમાંથી બનતા જે બીજા કેમિકલ્સ હોય, 10 પ્રકારના વિષ એટલે કે ઝેર, પછી વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનો વર્ણન કરવામાં આવ્યું છે. બિહાર રાજ્ય છે તેનું જે ભાગલપુર જિલ્લાનો જે સુલતાનગંજ છે એ સુલતાનગંજમાંથી મળી આવેલી 7 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બૌદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલા 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. જો સુલતાનગંજમાંથી શું આપણને મળ્યું? તો કે 7 ફૂટ ઊંચી અને 1 ટન વજનની કોની છે? તો ભગવાન બુદ્ધની તામ્રની એટલે કે તાંબાની મૂર્તિ. પછી નાલંદામાંથી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધની પ્રતિમા આપણને મળી આવેલી છે. તો આ રસાયણ વિદ્યાના છે એ શ્રેષ્ઠ નમૂનાઓ છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્ય જે હતા તેણે દિલ્હીની અંદર મહેરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ, લોહ સ્તંભ બનાવ્યો હતો. અને આજ દિન સુધી તાડ, તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાંટ લાગ્યો નથી. એટલે કે આજથી લગભગ 700-800 વર્ષ પહેલા બનાવેલો એ જે લોહ સ્તંભ છે એને આજે પણ શું નથી લાગ્યો? તો કે તાડ, તડકો, વરસાદ લાગ્યો હોવા છતાં એને કાંટ નથી લાગ્યો. અને આજકાલનું આપણું લોખંડ કેવું હોય કે ભાઈ થોડોક સમય વરસાદની અંદર પલે ત્યાં આ કાંટ લાગી જાય. એટલે કે આજકાલનું લોખંડ તો એની સામે મુકાબલો નથી કરી શકતું. એની અંદર એવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અથવા તો એવી રસાયણ વિદ્યાની એવી પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી જેના કારણે છે એને એક એવું કહી શકાય કે કાંટ લાગ્યો નથી. અને હજી પણ એ ત્યારે જેવો બન્યો હતો એવો ને એવો આજે આપણને જોવા મળે છે. પછી ત્રીજો સવાલ, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. તો કે વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વૈદક શાસ્ત્રના પ્રણેતા કોણ છે? 3, મહર્ષિ ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ. એને પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રમાં શું કરી હતી? અભૂતપૂર્વ સિદ્ધિઓ, ઘણી બધી એવી શોધખોળો કરી હતી. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા કોણ છે? તો કે મહર્ષિ ચરક. એને ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથમાં કેટલા છે? તો કે 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 2000 જેટલી વનસ્પતિઓ અને ઔષધિઓનો આપણે દવા તરીકે ઉપયોગ કરી શકીએ તેવું વર્ણન છે. પછી મહાન વૈદક શાસ્ત્ર મહર્ષિ સુશ્રુત તેનો ગ્રંથ છે સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં છે. શલ્ય ચિકિત્સા
શલ્ય ચિકિત્સા એટલે કે વાટકામની વિદ્યા અથવા તો શસ્ત્રક્રિયા એટલે કે કંઈક શરીરની અંદર બોડીની અંદર કંઈક ઓપરેશન કરવું હોય અને કાપકૂપ કરવી પડે એમ હોય તો એના માટેની ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે એ કાપવા માટે કેવા ધારદાર સાધનો વાપરી શકાય એનો ઉલ્લેખ કર્યો છે. જે માથાના વાળને ઊભું ચીરીને બે ભાગ કરી શકે. ધારો કે આપણો માથાનો વાળ છે તો આ વાળને આમ ઊભો ચીરી શકાય, ઊભો કાપી શકાય અને એના બે ભાગ થઈ જાય. આવી રીતે આ વાળ છે તો એને ઊભો ચીરીને આમ બે ભાગ થઈ જાય. એટલા ધારદાર શસ્ત્રો હતા એ સમયમાં હતા. આગળ પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર ખનિજ વનસ્પતિ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. હિન્દુઓનું જે ઔષધ શાસ્ત્ર ખનિજ નામનો જે ગ્રંથ છે તે વનસ્પતિ અને પ્રાણીજ ઔષધિઓનો શું છે? વિપુલ ભંડાર છે. તેમાં શું છે તો કે દવા બનાવવાની ઝીણવટ ભરી એટલે કે નાનામાં નાની બાબતો છે એ લખેલી છે. ભાઈ દવા બનાવવા માટે ભાઈ 1 ગ્રામ વસ્તુ જોતી હોય તો 1 ગ્રામ લેવાની, એ બધી બાબતો લખેલી છે. અને દવાનું વર્ગીકરણ અને તેનો ઉપયોગ કરવા માટેનો સૂચન પણ આપવામાં આવ્યો છે. હવે દવાનું વર્ગીકરણ કર્યું ભાઈ કયા રોગની અંદર કઈ દવા લેવાની ઉપયોગમાં અને કેટલી લેવાની. ભાઈ શરદી થઈ છે તો ભાઈ કેટલી દવાનો ઉપયોગ કરવાનો જેથી કરીને માણસ સારો થઈ શકે. એ બધી જ બાબતો એની અંદર સૂચનો આપેલા છે. અને ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટકામ કરતા હતા. પ્યાલા આકારનો પાટો બાંધે, જ્યાં વાટકામ કરવાનું ત્યાં પ્યાલા આકારનો પાટો બાંધે એટલે ત્યાં શું થાય તો કે લોહી હોય એ ફરતું બંધ થઈ જાય, ત્યાંથી લોહી વહેતું બંધ થઈ જાય. પછી ત્યાંથી કટિંગ કરે એટલે લોહી નીકળે નહીં. તેઓ પેઢું અને મૂત્રાશયના પણ ઓપરેશન કરતા હતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી, હરસમસા પણ નાબૂદ કરતા હતા. આવા બધા રોગો તે દૂર કરતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકા બેસાડી દેતા. એટલે કોઈકનું હાડકું છે અહીંયા સાંધામાંથી ખડી ગયું ભમ તો એને પાછું આમ કહીને આમ કરે ખરખું કરી દેતા. તેમાં શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક ખેંચી કાઢતા. તેઓ શરીરમાં ઘૂસી ગયેલા જે બહારના જે પદાર્થો હોય એને શું કરતા તો કે કુશળતાપૂર્વક બહાર કાઢતા. ધારો કે કોઈ કાચનો ટુકડો ઘૂસી ગયો શરીરની અંદર, હવે અંદર વયો ગયો છે તો એને બહાર કાઢવો છે તો ઓપરેશન કરીને બહાર કાઢી લેતા. એટલા એની પાસે સાધનો હતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન નાક છે તે સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. કદાચ કોઈક રાજા છે, સૈનિક છે, યુદ્ધ કરતો હોય અને યુદ્ધ કરતો કરતો નાક ઉપર આમ તલવાર લાગી ગઈ ભમ દારાની, નાક વયું ગયું, કપાઈ ગયું. તો એની જગ્યા અને નાક કપાઈ ગયું પછી સૈનિક છે એ પોતાનો નાકનો ટુકડો લઈને આજે વૈજ્ઞાનિકો છે એની પાસે જાય, વૈદક શાસ્ત્રના, બરાબર છે, એની પાસે ગયા અને કે આ તો મારું નાક કપાઈ ગયું, પાછું ફિટ કરી આપો ને. તો એ છે ઓપરેશન કરીને એને પાછું ફિટ કરી આપે. આવા તેઓ શું ધારતા હતા તો કે આવા પ્લાસ્ટિક સર્જરી પણ તેઓ કરતા હતા. તેઓ વાટકામના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાના અથવા તો મૃત શરીરના વાટકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. વાટકાપના હથિયારો બનાવતા એટલે કે કટિંગ કરવા માટેના હથિયારો બનાવતા, બોડીને કટિંગ કરવા. પછી મીણના પૂતળા, મીણના બનાવેલા પૂતળા હોય અથવા તો મૃત શરીરના વાટકાપ દ્વારા એટલે કે કોઈ વ્યક્તિ હોય એ મૃત્યુ પામ્યો હોય પછી એનું જે મૃત શરીર હોય એને સાચવી રાખે અને એની ઉપર વિદ્યાર્થીઓને શીખવાડવું હોય પ્રેક્ટિકલ. તો કે સાચા માણસને તો અહીંયા બેસાડે ને, જો અહીંયા છે આ માણસને આપણે સુડાવ્યો પછી એની ઉપર વાટકામ કરીને એવી રીતે વિદ્યાર્થીઓને ભણાવી શકાય નહીં. એટલા માટે મૃત શરીર હોય એની ઉપર વાટકામ કરીને શીખવાડતા અને પ્રત્યક્ષ જ્ઞાન આપતા. અને આ સિસ્ટમ તો આજે પણ ચાલુ છે. જો તમે ડોક્ટર લાઈનની અંદર જાઓ છો તો ડોક્ટરની લાઈનની અંદર તમને આવી રીતે મૃત બોડી હોય એની ઉપર જ તમને છે આવી રીતે કટિંગ કરીને એની ઉપર બધું પ્રેક્ટિકલ તમને શીખવાડવામાં આવે છે. પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશન કરતા પણ તેઓ અચકાતા નહીં. પ્રસૂતિ એટલે કે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે જે કંઈ પણ ઓપરેશન કરવા પડે તો એવા ઓપરેશન પણ તેઓ કરતા. એમાં એ લોકો મૂંઝાતા નહીં થોડાક. સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા. તેઓ રોગોના કારણો, ચિહ્નો અને વર્ગીકરણ કરતા. ભાઈ કોઈ પણ રોગ થયો હોય તો એના ચિહ્ન, ભાઈ શરદી થઈ છે તો શું થાય તો કે ઉધરસ આવે, છીંક આવે, નાકમાંથી પાણી પડે, બરાબર છે. આવા જે રોગના જે લક્ષણો હોય એ લક્ષણોને વર્ગીકરણ કરતા. પછી ચિહ્નોનું વર્ગીકરણ કરતા. ભાઈ ચામડી ઉપર છે કંઈક અલગ પ્રકારનો રોગ થયો હોય, ભાઈ ચામડી ઉપર વ્હાઈટ ધબ્બા પડી ગયા તો કયો રોગ થવાનો. એટલે આવી બધી બાબતો છે એનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા. શું કરતા? રોગોનું નિદાન. પછી આવા રોગો હોય એનું વર્ગીકરણ કરીને પછી એને જોવે ભાઈ આ વ્યક્તિને કયો રોગ થયો છે અને પછી એનું નિદાન કરવામાં પણ કરતા. અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા. પછી રોગ કોઈ એવો ગંભીર રોગ થઈ ગયો હોય તો પછી એ રોગ થયા પછી જો આપણે
કાળજી ન રાખીએ તો પાછો એ રોગ થવાની સંભાવના હોય. આથી એ જે પેશન્ટ હોય, દર્દી જે હોય, એને કહેતા ભાઈ આ રોગ ભલે અત્યારે સારો થઈ ગયો પણ તમારે એટલી વાતોનું ધ્યાન રાખવાનું, ભાઈ બહુ ગળ્યું ખાવાનું નહીં. બરાબર છે. આવી બધી બાબતો છે તે તેમને સમજાવતા, પરેજી આપતા. પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું. આ જે વૈદિક શાસ્ત્રીઓ હતા એને પ્રાણીઓના રોગો, આ તો અત્યાર સુધી વાત કરી મનુષ્યના રોગોની વાત હતી. પ્રાણીઓ હોય, ઘોડા છે, ગાય છે, ભેંસ છે, એ લોકોને રોગ તો થાય ને, એ બીમાર પડે ને. બરાબર છે. તો એ પ્રાણીઓના રોગ માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. અને તેમણે અશ્વ રોગો અને હસ્તી રોગો, અશ્વ એટલે કે ઘોડો, ઘોડાને થતા રોગો, અને હસ્તી એટલે કે હાથીને થતા રોગો માટે છે ગ્રંથો લખ્યા હતા. અને તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો છે તે ઘણા પ્રખ્યાત છે. વૈદિક શાસ્ત્રના મહાન લેખક હતા એ વાઘભટ્ટ. વાઘભટ્ટે લખેલો ગ્રંથ એટલે કે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો તેમણે આપ્યો હતો. ચોથો સવાલ, પ્રાચીન ભારતના વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો જણાવો. તો જવાબ આવશે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. જો આટલા બધા અલગ અલગ પ્રકારના વિજ્ઞાનના વિભાગ પડે એ બધાની અંદર છે, દરેક વિભાગની અંદર છે વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રાચીન ભારતે શું કરી હતી? નોંધપાત્ર પ્રગતિ કરી હતી અને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે. નાનો અમથો ફાળો નહીં, સિંહ ફાળો બહુ વિશાળ છે. ભારતના ગ્રંથોની અંદર આ બાબતે લખાણો લખાયેલા છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. એટલે કે પ્રાચીન યુગના જે સંશોધનો છે એના આધારે હવે પ્રૂફ થઈ ગયું છે કે પ્રાચીન ભારત ખાલી આધ્યાત્મિક નહોતો, ખાલી ધર્મમાં જ નહોતો માનતો. પ્રાચીન ભારતના લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવતા હતા. પ્રાચીન ભારતની અંદર આવા ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો થયેલા હતા. આજના પશ્ચાત દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતનો ઉપયોગ થયેલો છે. હવે આપણને એવું થાય કે અમેરિકા છે, બ્રિટન છે, ફ્રાન્સ છે, જર્મની છે, આ યુરોપના દેશો છે, પશ્ચિમના જે દેશો છે, એ લોકો આજે બહુ બધા આગળ છે. એ લોકોએ ઘણી બધી સંશોધનો કર્યા. વિજ્ઞાનની અંદર તમે જુઓ તો જે કંઈ પણ વૈજ્ઞાનિકોના નામ આવે એ બધા એવા ઇંગ્લિશ ભાષાના એ નામ જ હોય, આપણને બોલતા ન આવડતા એવા નામ હોય. બરાબર? તો એ બધા વૈજ્ઞાનિકોએ જે કંઈ પણ સંશોધનો કર્યા છે ને એનું જે બેઝિક મૂળ છે ને, એનું જે બેઝિક લેવલનું જે જ્ઞાન છે ને, એ જ્ઞાન તો ક્યાંથી મળ્યું હતું એ લોકોને? તો કે આપણા ભારતના આ પાયાના સિદ્ધાંતો છે, વિજ્ઞાનના જે પાયાના સિદ્ધાંતો છે, બેઝિક જ્ઞાન, ત્યાંથી જ એ લોકોને જ્ઞાન મળ્યું છે. પછી લોકો સંશોધનો કરી શક્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રમાં પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. એકદમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે. પ્રથમ પરીક્ષા માટે શું છે? મોસ્ટ આઈએમપી. પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણેની કેટલીક શકવર્તી શોધો થઈ હતી. તો કે ભારતે વિશ્વને શેની શોધ કરી આપી? તો કે શૂન્યની સંજ્ઞા, પછી દશાંશ પદ્ધતિઓ. દશાંશ પદ્ધતિ એટલે ખબર ને, 2/3, પછી 5/6. આ જે પ્રકારની સંખ્યાઓ એને કહેવાય દશાંશ પદ્ધતિ. બીજગણિત એટલે કે AB + BC = AC થાય તો આવું કંઈક આવતું હોય એ જે કહેવાય એને બીજગણિત કહેવાય. આપણને તો ગણિત આવડતું નથી એટલું બધું. પછી રેખા ગણિત છે, રેખા, કિરણ, રેખાખંડ, એ બધી વસ્તુ આવતી તે. પછી વૈદિક ગણિત છે, બૌધાયનના પ્રમેય, આ બધા શોધો આપણને આપેલી છે. મહાન ગણિત શાસ્ત્રી છે જેનું નામ હતું આર્યભટ્ટ. આર્યભટ્ટે છે એ શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. આર્યભટ્ટે શેની શોધ કરી હતી? તો કે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. આર્યભટ્ટે શોધ કરી હતી શૂન્યની, પછી દશાંશ પદ્ધતિની, પછી પાઈની કિંમત તેને આપણને જણાવી હતી 22/7 અથવા તો 3.14 થાય છે તે. તેમણે પ્રતિપાદિત
તેને પ્રતિપાદન કરેલું છે કે ગોલક એટલે કે ગોળાનો જે પરિઘ છે અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક શું છે? પાય છે. પ્રતિપાદન કરેલું એટલે કે સાબિત કરેલું. શું છે? તો કે સાબિત કરેલું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક શું છે? તો કે પાય છે. આર્યભટ્ટે તેના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ અને અષ્ટાંગ પદ્ધતિઓની માહિતી આપણને આપેલી છે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? તો કે આર્યભટ્ટ. આર્યભટ્ટે દસગતિકા, આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા અને આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેણે જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ પણ શોધ્યા હતા. ત્યારબાદ શું કહે છે? તો કે ગુત્સમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાઓ શોધી હતી. ગુત્સમદ નામના જે ઋષિ હતા તેને અંકની પાછળ શૂન્ય, ભાઈ 2 છે તો એની પાછળ 1 0 આવે તો એને 20 કહેવાય, 2 0 આવે તો 200 કહેવાય, 3 0 આવે તો એને 2000 કહેવાય, 4 0 આવે તો 20000 કહેવાય, 5 0 આવે તો 2 લાખ કહેવાય, પછી 6 0 આવે તો 20 લાખ, 7 0 આવે તો 2 કરોડ, પછી 20 કરોડ. આવી રીતે સંખ્યાની પાછળ શૂન્ય લગાવીને જે લખવાની જે પ્રક્રિયાઓ છે તે શોધી હતી. પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ આવી રીતે 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા. હવે એક અંક છે એની પાછળ 53 સુધી શૂન્ય મૂકી શકાય અને ત્યાં સુધી જેટલી સંખ્યા બને એ બધાના નામ નક્કી કર્યા હતા. મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપા તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. આજે હડપ્પા છે, મોહેન્જો-દડોની જે સભ્યતા હતી તે સમયે માપવા અને તોલવા માટેના જે સાધનો હતા એની અંદર દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય આપણને પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીએ આપ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ. 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય એણે લીલાવતી નામનો ગણિત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર ઉપર પણ ગ્રંથ લખેલા છે. તેમણે સરવાળો અને બાદબાકીની શોધો કરી હતી. ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારો શોધ કરી હતી. અને ગણિત શાસ્ત્રી આપસ્તંભ હતા. તેણે શલ્ય સૂત્ર ઈસવીસન 800 પૂર્વમાં વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ પણ નક્કી કર્યા હતા. વેદીઓ એટલે કે હવન કુંડ હોય ને એ ભાઈ કેટલા માપના બનાવવા એ વેદીઓ કહેવાય. તો એના પ્રમાણ નક્કી કર્યા હતા. પછી ગણિત શાસ્ત્રીઓ બોધાયન અને કાત્સ્યાયને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસાઓ વિશે ચર્ચા કરે. ગણિત શાસ્ત્રી જે બોધાયન અને કાત્સ્યાયન છે એને પોતાના ગ્રંથમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસા વિશે શું કરેલી છે? ચર્ચા કરેલી. પછી પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર અને ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. તો પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર, પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન છે એ નીચે પ્રમાણે છે. પછી બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. બધા શાસ્ત્રની અંદર સૌથી જૂનું એટલે ખગોળશાસ્ત્ર. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસરનો અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. પ્રાચીન વિદ્યાપીઠો એટલે કઈ વિદ્યાપીઠો? તો કે નાલંદા વિદ્યાપીઠ થઈ ગઈ, પછી વલ્લભી વિદ્યાપીઠ થઈ ગઈ, તક્ષશિલા વિદ્યાપીઠ થઈ ગઈ, વિક્રમશિલા વિદ્યાપીઠ થઈ ગઈ. હે ને? આ બધી વિદ્યાપીઠોની અંદર છે આવો પદ્ધતિસરનો ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી. ભાઈ ગ્રહો છે, ગ્રહો કઈ રીતે ફરે છે, એની ગતિ શું છે, પછી નક્ષત્રો છે ક્યારે સમયે આકાશમાં દેખાય, અને અન્ય અવકાશી ગ્રહો પરથી એ લોકો ગણતરી કરતા. ભાઈ આ ગ્રહ છે આ સમયે આપણને દેખાય છે, આ મહિનામાં આ ગ્રહો દેખાય છે, એ બધી ગણતરી કરતા અને એકત્રિત કરતા. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર શું કરે છે? ફરે છે. અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય. અને ચંદ્રગ્રહણ કઈ રીતે થાય? તો કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણે એક લાઈનમાં આવી જાય. શું છે? આ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર. તો હવે સૂર્યનો પ્રકાશ છે એ ચંદ્ર ઉપર આપણને પડે નહીં.
એની જગ્યાએ શું થાય, પૃથ્વીનો જે પડછાયો છે અહીંયા ચંદ્ર ઉપર પડી જાય, એના કારણે આપણને ચંદ્ર દેખાતો નથી. તો એ દિવસને આપણે શું કહીએ છીએ, અમાસ કહીએ છીએ. એટલે આ ચંદ્રગ્રહણ છે એ પૃથ્વીના પડછાયા વડે થાય છે. અને વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા. વિદ્વાનો જે હતા, આ જે ચંદ્રગ્રહણનું જે બાબત છે કે સૂર્યગ્રહણની ચંદ્રગ્રહણની જે બાબત છે એને શું કહેતા હતા, અજરભર કહેતા હતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ શું રાખવામાં આવ્યું હતું, આપણે આર્યભટ્ટ રાખ્યું હતું. આ જે આર્યભટ્ટ ઉપગ્રહ હતો તે આપણે રશિયા દેશની મદદથી અવકાશની અંદર છોડેલો હતો. જોકે અત્યારે તો આર્યભટ્ટ નામનો જે ઉપગ્રહ છે તે કાર્યરત નથી, એ તો રિટાયર થઈ ગયો છે. પણ પેલા ઉપગ્રહનું નામ આપણે આર્યભટ્ટ રાખ્યું હતું. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. પછી ત્રીજો સવાલ, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન. તો જ્યોતિષશાસ્ત્રમાં ક્ષેત્રે આપેલું પ્રદાન શું છે, નીચે પ્રમાણે છે. વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્ર હતા. જ્યોતિષશાસ્ત્રને શું કહેવાય છે, તો કે તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વિભાજિત છે. આજે જ્યોતિષશાસ્ત્ર છે તે તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વિભાજિત છે. વરાહમિહિરે તેના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીય ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. એટલે કે આપણે ઓલું કે ને, ઘણા લોકો જ્યોતિષ હોય તો આપણો હાથ હથેળી જોઈને આપણને કહી દે કે ભાઈ તારા લગ્ન ક્યારે થશે, અથવા તો તમારા જીવનમાં ધન પ્રાપ્તિ ક્યારે થશે, તમે ક્યારે પૈસાવાળા બનશો, તમારા જીવનમાં શું દુઃખ આવવાનું, તમે ક્યારે બહાર ફરવા જવાનું. એ બધી બાબતો છે એ આકાશી ગ્રહોની આધારે છે. આ જ્યોતિષ શાસ્ત્રીઓ એ બધા છે નક્કી કરતા હોય. એમાં શું હોય આપણને તો ખબર નથી, કારણ કે આપણે તો જ્યોતિષ છીએ નહીં. બરાબર છે. તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે, લગ્ન સમય, તળાવો અને કુવાઓ ખોદાવવા, પછી બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી, આ બધા પ્રસંગોનું શુભ મુહૂર્તની માહિતી આપણને આપેલી છે. આમ જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન કેવું છે, અપ્રતિમ છે. પછી વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતનો સમાવેશ છે, તો વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કઈ રીતે કરવી, કઈ દિશામાં કરવી, એ બધી માહિતી છે આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ ચાલી રહ્યો છે તેની અંદર તમને એક ખાસ ઓફર મળે છે. શું છે, જો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ 3 વિષયનો જો તમે કોર્સ લ્યો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે વર્ષ 2026 માટે સદંતર ફ્રીમાં મળી જવાનો છે. કેવી રીતે મળી જવાનો છે, ફ્રીમાં. પણ જો તમારે માત્ર ને માત્ર સામાજિક વિજ્ઞાન વિષયનો જ કોર્સ લેવો છે તો એની પ્રાઇસ છે એમાં પણ તમને 90% ડિસ્કાઉન્ટ સાથે માત્ર ને માત્ર 199 રૂપિયામાં મળી જાય છે. કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે, 90% ડિસ્કાઉન્ટ છે. તો આજે જ આ જોઈન્ટ કરી લેજો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું, તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. હવે વ્યવસ્થિત જે જ્ઞાન છે, વિજ્ઞાન જે છે એનો ઉપયોગ આપણે આપણા જીવનની અંદર કઈ રીતે કરી શકીએ. પછી રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તો કે આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય હતા. તેમણે રસ રત્નાકર, આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા હતા. તેમણે વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. અને પારાની ભસ્મ કરીને તેનો ઔષધ તરીકે વાપરવાની સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેવું મનાય છે. પછી આર્યભટ્ટે કરેલ શોધો વિશે નોંધ લખો. તો આર્યભટ્ટ હતા એ પ્રાચીન ભારતના મહાન ગણિત શાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી હતી. તેમણે નીચે પ્રમાણેની શોધ કરી. એક તો પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 થાય છે, તેની શોધ કરી. પછી ગોલક એટલે કે ગોળાનો પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક શું છે, તો કે 1 નથી, શું છે, પાઈ છે, તેની શોધ કરી હતી. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, અષ્ટાંગ પદ્ધતિની શોધ કરી હતી. પછી જ્યોતિષશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોની શોધ કરી હતી. તેમણે શૂન્યની પણ શોધ કરી હતી. શૂન્યની શોધ કરી હતી. પછી દશાંશ પદ્ધતિ, બરાબર છે, આ બધી પણ શોધ એમણે કરેલી હતી. અહીંયા જો લખ્યું છે શૂન્યની શોધ. ઓકે, આગળ જોઈએ. જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે, તો કે જ્યોતિષશાસ્ત્ર 3 વિભાગમાં વહેંચાયેલું છે.
પછી વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો. 3 હતા. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વામિત્ર અને વિશ્વકર્મા. આ બધા છે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 3 થી 12 અભ્યાસ કરો છો, ત્રીજું ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અભ્યાસ કરો છો, અથવા તો તમારા નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેન ભણતા હોય, હવે એ લોકોને જો કોઈ પણ એજ્યુકેશનલ મટીરિયલની જરૂર હોય, જેમ કે સ્વ અધ્યયન પોથી આવતી હોય એનું સોલ્યુશન જોતું હોય, સમજૂતી અથવા તો સ્વાધ્યાય જે ચેપ્ટર હોય તેના સોલ્યુશન જોતા હોય, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોતા હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન જોતા હોય, પ્રયોગ પોથી ભૂગોળ પોથીના સોલ્યુશન જોતા હોય, અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન જોતા હોય, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નના સોલ્યુશન જોતા હોય, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરના સોલ્યુશન જોતા હોય, તો એ બધી જ વસ્તુના સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટની અંદર મળી રહેવાના છે. જે શિક્ષક મિત્રોને પીપીટી જોતી હોય તો એ પીપીટી પણ તમને મળી રહેવાની છે. વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરવાનું છે. શું? તો કે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી દેવાનો, એટલે તમને બધી વસ્તુ ત્યાંથી પ્રાપ્ત થઈ જશે. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એના ઉપરથી પણ તમને છે આની પીપીટી અને પીડીએફ પ્રાપ્ત થઈ જવાના છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોની આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પહેલો સવાલ છે, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો જવાબ આવશે નટરાજ શિવનું શિલ્પ. પછી બીજો સવાલ, કયું વિધાન સાચું નથી? તો કે નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. આ વિધાન સાચું છે. પ્રાણી ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા તો કે નાગાર્જુને શરૂ કરી હતી. ધાતુની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રના ગ્રંથમાં જોવા મળે છે. સાચું છે. આ વિધાન ખોટું છે કે રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી, પ્રયોગાત્મક વિજ્ઞાન છે. પછી મહર્ષિ ચરક સંહિતા, તો મહર્ષિ સુશ્રુત, તો એનો જવાબ આવશે સુશ્રુત સંહિતા. પછી આગળ જોઈએ, કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર અંગે ચર્ચા કરે છે, તો તેમાંથી કોણ સાચું બોલે? તો એમાં શ્રેયા છે કે છે ભાસ્કર્યાચાર્ય લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખેલા છે. તો ભાઈ શ્રેયા સાચું બોલે છે. ચાલો. યશ દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા. નહીં, દશાંશ પદ્ધતિના શોધક બોધાયન તો નહોતા. કોણ હતા? તો કે આર્યભટ્ટ હતા. કોણ હતા? પછી માનસી શું કે છે? આર્યભટ્ટને ગણિત શાસ્ત્ર, ઓકે, એ વાત સાચી છે. શૂન્યની શોધ ભારતે કરી હતી, એટલે કે ભારતમાં થઈ હતી, તો કે આ વિધાન. તો શ્રેયા, માનસી અને હાર છે તે વિધાન સાચું છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી. ભ્રાવ્ય પંચાલે રચેલો ગ્રંથ એટલે કે પ્રજનન શાસ્ત્ર. પછી છઠ્ઠું, પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી છે? તો જવાબ આવશે ગુત્સમર્ગે. પછી આગળ, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેને સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર એટલે એને કહેવાય છે વાસ્તુશાસ્ત્ર. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું તમારું ચેપ્ટર નંબર 5 નું સોલ્યુશન. ચેપ્ટર નંબર 6 ના સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી તમારે ખાલી એક વાત મારા માટે કરી દેવાની છે. એક કોમેન્ટ મને જોઈએ છે, તો એ છે OCC is the best. આવી કોમેન્ટ મને કરી આપવાની છે. શું કરી આપવાનું છે? OCC is the best. આવી કોમેન્ટ તમારે મને કરી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.